કેમ છો વિદ્યાર્થી મિત્રો? શાસ્ત્રીઝ ઇંગ્લિશ એકેડમીમાં તમારું સ્વાગત છે. હું મેહુલ શાસ્ત્રી આજે તમને શીખવવા જઈ રહ્યો છું એક્ટિવ પેસિવ વોઇસ, જેને આપણે એવીપીવી અથવા વોઇસ અને જેને ગુજરાતીમાં આપણે કર્તરી કર્મણી વાક્ય પ્રયોગ અથવા કર્તરી કર્મણી વાક્ય રચના તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એક્ટિવ પેસિવ વોઇસ, જે અંગ્રેજી ભાષામાં ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, તેને પહેલા નિયમોથી સમજવાની કોશિશ કરીએ. એક્ટિવ નું પેસિવ કરતી વખતે મુખ્યત્વે ત્રણ પ્રકારના ફેરફાર થાય છે. સૌથી પહેલો ફેરફાર છે કર્તા પાછળ જશે. મિત્રો, કર્તા એટલે જેને આપણે સબ્જેક્ટ કહીએ છીએ. કર્મ આગળ આવશે. કર્મ એટલે ઓબ્જેક્ટ. અને ક્રિયાપદમાં યોગ્ય ફેરફારો થશે. ક્રિયાપદ જેને આપણે વર્બ કહીએ છીએ. તો સબ્જેક્ટ કર્તા પાછળ જશે, ઓબ્જેક્ટ એટલે કર્મ આગળ આવશે અને ક્રિયાપદ એટલે કે વર્બમાં યોગ્ય ફેરફાર થશે. હવે આ ત્રણે ફેરફાર સમજવાની કોશિશ કરીએ. કર્તા પાછળ જશે ત્યારે અથવા કર્મ આગળ આવશે ત્યારે નીચે પ્રમાણેના ફેરફારો થશે. જો આઈ ને આપણે પાછળ લઈ જઈશું, કર્તા સ્થાને આઈ હોય અને એને પાછળ લઈ જઈએ ત્યારે બાય પ્લસ મી લખવામાં આવે છે. વી ને પાછળ લઈ જઈશું ત્યારે બાય પ્લસ અસ લખવામાં આવશે. યુ ને પાછળ લઈ જઈશું ત્યારે બાય પ્લસ યુ લખવામાં આવશે. ધે એનું થશે બાય ધેમ, હી નું થશે બાય હિમ, શી નું થશે બાય હર, ઇટ નું થશે બાય ઇટ અને રાજ વગેરે કોઈ નામ આપેલું હશે તો નામ જેમનું તેમ લખવામાં આવશે. આગળ માત્ર બાય મૂકી દેવાનું હોય છે એટલે રાજ નું થશે બાય રાજ. હવે આપણે આ કર્તાનો ફેરફાર જોયો કે કર્તા પાછળ જશે ત્યારે વાક્યમાં ધારો કે પાછળ મી લખ્યું છે ને મી આપણું કર્મ છે, તો મી આગળ આવે ત્યારે એનું આઈ થશે. કર્મ તરીકે અસ હોય, અસ આગળ આવે તો એનું વી થશે. એ જ રીતે યુ આપેલું હોય તો એનું યુ થશે. ધેમ આપ્યું હોય અને એને આપણે કર્તા સ્થાને આગળ લાવવાના હોઈએ તો એનું ધેય થશે. હિમ નું હી થશે, હર નું શી થશે, ઇટ નું ઇટ થશે અને રાજ વગેરે કોઈ નામ હશે તો એ રહેશે. હવે મિત્રો, અહીંયા એક સમજવા જેવી વાત છે કે માત્ર એકલું હર આપેલું હશે તો તમે હર ને આગળ લાવશો ત્યારે શી થશે. પણ ધારો કે પાછળ હર ફાધર લખ્યું છે તો એ હર ફાધર નું કર્તા સ્થાને આગળ લાવતી વખતે હર ફાધર જ રહેશે. હર ફ્રેન્ડ લખ્યું હોય તો હર ફ્રેન્ડ જ રહેશે. હર સ્કૂલ લખ્યું હોય તો હર સ્કૂલ જ રહેશે. તો કર્તા પાછળ જાય અને કર્મ આગળ આવે તો આ પ્રકારે ફેરફારો છે. હવે સૌથી અગત્યનો ફેરફાર છે ક્રિયાપદમાં જે યોગ્ય ફેરફાર કરવાના છે તે. હવે આપણે એક એક્ઝામ્પલ પરથી ક્રિયાપદના ફેરફાર સમજવાની કોશિશ કરીએ. મિત્રો, સૌથી પહેલા તમારે જ્યારે કોઈ વાક્ય આપેલું હોય તો વાક્યમાં ક્રિયાપદને અંડરલાઈન કરવું. ક્રિયાપદ પછીનો શબ્દ કર્મ હોય જેને આપણે બોક્સ બનાવીશું અને કર્તાને આપણે રાઉન્ડ કરીશું. જે કર્તા હશે એ પાછળ જશે એટલે રાઉન્ડમાંથી મેં તમને સમજાવ્યું છે કે એ પાછળ જશે અને જે બોક્સ હશે એમાં કર્મ હશે એ આગળ આવશે. તો સૌથી પહેલા ચેસ એ આગળ આવશે, એના પછી આઈ એ પાછળ જશે તો આઈ નું શું થશે? બાય મી. હવે ક્રિયાપદનો ફેરફાર સમજવાની કોશિશ કરીએ. ક્રિયાપદમાં થતા ફેરફારો સમજો. ટુ બી ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકો. આપેલું ક્રિયાપદ એનું જે રૂપ છે તે પ્રમાણે ટુ બી નું રૂપ મૂકવું. એટલે પહેલું વસ્તુ છે પ્લે. આ V1 વર્તમાન કાળ છે તેથી આપણે ટુ બી ના વર્તમાન કાળના રૂપ મૂકીશું એમ, ઇઝ અને આર. બીજો નિયમ છે આપેલા ક્રિયાપદનું V3 એટલે ભૂત કૃદંત મૂકો. એટલે પ્લે નું આપણે V3 મૂકવાનું છે જે થશે પ્લેડ. તો હવે આપણી પાસે જવાબ તૈયાર થઈ શકે છે. પહેલા તમારે નક્કી કરવાનું છે કે ચેસ એકવચન છે એની સાથે ઇઝ આવશે તો ક્રિયાપદ થયું ચેસ ઇઝ પ્લેડ બાય મી. ચેસ ઇઝ પ્લેડ બાય મી. ચાલો હવે આપણે ક્રિયાપદના ફેરફાર પર થોડું વધારે ફોકસ કરીએ. ક્રિયાપદના ફેરફારોને સારી રીતે સમજવાની કોશિશ કરીએ.
ક્રિયાપદના ટોટલ 5 રૂપ હોય છે. સૌથી પહેલા આપણે ક્રિયાપદને ટુ સાથે મૂળ રૂપમાં લખી શકીએ. એટલે ટુ પ્લસ વી એટલે ક્રિયાપદ, ટુ બી, ટુ ગીવ અથવા ટુ રાઇટ. પછી એનું મૂળ રૂપ એટલે ટુ વગરનું મૂળ રૂપ આવે, જેને આપણે અંગ્રેજીમાં વી લખીને નિર્દેશ કરી શકીએ. તો ટુ ગીવ નું મૂળ રૂપ થશે ગીવ અને ટુ રાઇટ નું થશે રાઇટ. એ જ રીતે ટુ બી નું મૂળ રૂપ થશે બી. હવે છે વર્તમાન કાળનું રૂપ. તો ટુ બી ના વર્તમાન કાળના રૂપ થશે એમ, ઇઝ, આર. જે રીતે ગીવ ના વર્તમાન કાળના રૂપ છે ગીવ અથવા ગીવ્સ અને રાઇટ ના વર્તમાન કાળના રૂપ છે રાઇટ અથવા રાઇટ્સ. ભૂતકાળનું રૂપ. હવે ટુ બી નું ભૂતકાળનું રૂપ જો આપણે જોઈએ તો એ છે વોઝ અને વર. ટુ બી ના ભૂતકાળના રૂપ વોઝ વર છે, ટુ ગીવ નું ભૂતકાળનું રૂપ ગેવ થાય અને ટુ રાઇટ નું ભૂતકાળનું રૂપ રોટ થાય. હવે આપણે ભૂતકૃદંત જોઈએ તો ટુ બી નું ભૂતકૃદંત એટલે કે V3 થશે બીન. એ જ રીતે ટુ ગીવ નું V3 થશે given અને ટુ રાઇટ નું V3 થશે રિટર્ન. હવે આપણે વર્તમાન કૃદંત એટલે જેને આપણે અંગ્રેજીમાં VING કરીને નિર્દેશ કરી શકીએ છીએ. અમુક લોકો તેને V4 પણ કહે છે. બધા લોકોની સમજાવવાની સ્ટાઇલ અલગ હોય. આપણે તેને ING રૂપ એટલે VING રૂપ કહીશું. હવે ટુ બી નું જો ING રૂપ જોવા જઈએ તો એના મૂળ રૂપને ING લાગે, તેથી being. એ જ રીતે give નું થશે giving અને right નું થશે writing. મિત્રો, ING લગાવતી વખતે એક નિયમ યાદ રાખવો જરૂરી છે કે જ્યારે પણ કોઈ ક્રિયાપદની પાછળ જો ઈ આપેલું હોય અને એને તમે ING લગાવો તો છેલ્લો ઈ કાઢીને ING લગાવવામાં આવે છે. એટલે અહીંયા ગિવિંગ માં છેલ્લે ઈ નીકળી ગયો છે, એ જ રીતે રાઇટિંગ માં પણ છેલ્લે ઈ નીકળી ગયો છે. તો ક્રિયાપદના ટોટલ 5 રૂપ થયા. મૂળ રૂપ, વર્તમાન કાળનું રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંત અને વર્તમાન કૃદંત. એને આપણે ટૂંકમાં કહીશું V, V1, V2, V3 અને VING. અહીંયા આપણે ક્રિયાપદના રૂપ સમજ્યા. હવે આપણે એક્ટિવ પેસિવ જ્યારે કરીશું તો એમાં ટેન્સ મુજબ ક્રિયાપદમાં ફેરફાર થતા હશે. અહીં આપણે આ 3 ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ, આ 3 ટેન્સના ફેરફારોને એક સાથે સમજવાની કોશિશ કરીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ધારો કે આપણે એક ક્રિયાપદ પરથી સમજીએ છીએ કે give અથવા gives. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં give ના રૂપ થશે give, gives. હવે જો એનું પેસિવ તમારે કરવું છે તો પેસિવ નો પહેલો નિયમ છે કે ટુ બી નું રૂપ અને V3 આવવું જોઈએ. તો give, gives એટલે V1 છે તો આપણે શું કરીશું, V1 ટુ બી નું મૂકીશું M is R. અને પેસિવ વર્બ બનાવવા માટેનો બીજો નિયમ છે આપેલા ક્રિયાપદનું V3 એટલે give આપ્યું છે તેનું V3 થશે given. હવે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં gave આપ્યું છે. gave એટલે V2, તેથી આપણે ટુ બી નું V2 મૂકીશું. ટુ બી નું V2 થશે was, were અને આપેલા ક્રિયાપદનું V3 એટલે given. જ્યારે પણ કોઈ પણ ક્રિયાપદ એક્ટિવ વર્બ ની અંદર કોઈ પણ હેલ્પિંગ વર્બ આપ્યું હશે, am is are આપ્યા છે, have has આપ્યા છે કે shall, will, can, could, should, would કોઈ પણ મોડલ ઓક્ઝિલરી આપ્યું છે, તો જે આપેલું હોય તે જેમનું તેમ લખી દેવું. અહીં will આપ્યું છે તેથી હું will લખી દઈશ. will પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે તેથી આપણે ટુ બી નું મૂળ રૂપ be લખીશું. અને પછીનો આપણો નિયમ છે આપેલા ક્રિયાપદનું V3 એટલે give નું V3 given. તો એક્ટિવ વર્બ માંથી પેસિવ વર્બ ફેરવતી વખતે તમારે બે બાબતોનું ધ્યાન રાખવાનું છે. એક, ટુ બી નું રૂપ મૂકવું અને બીજું આપેલા ક્રિયાપદનું V3 મૂકવું. give, gives એનું પેસિવ થશે am is are given. gave એનું પેસિવ થશે was were given અને will give એનું પેસિવ થશે will be given. જો અહીંયા shall હોતે અથવા may અથવા can હોતે, can give હોય તો can be given, may give હોય તો may be given. મિત્રો, ક્રિયાપદના ફેરફારો
ત્રણે ત્રણ ટેન્સમાં, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં તમે ક્રિયાપદના ફેરફારો સમજ્યા કે એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે કરવું. હવે ખરેખર તો આપણે વાક્યની પ્રેક્ટિસ કરી શકીએ, પણ વાક્ય કરતા હજુ પણ તમને જો ક્રિયાપદ બહુ સારી રીતે સમજાઈ જાય તો વાક્યોમાં તમારી ભૂલ નહીં પડે. તેથી આપણે બીજા 10 ક્રિયાપદોને પેસિવ વર્બમાં કઈ રીતે ફેરવવા તે સમજવાની પ્રેક્ટિસ કરીએ. હવે અહીં આપણી પાસે પહેલું ક્રિયાપદ છે મેડ. મેડ એટલે એ ભૂતકાળ છે જેને આપણે V2 કહીશું. તો સૌથી પહેલો આપણો નિયમ છે કે ક્રિયાપદનું જે રૂપ હોય તે પ્રમાણે ટુ બી નું રૂપ લખવાનું છે. તો મેડ V2 છે, તેથી ટુ બી માંથી આપણે was were લખીશું. આપેલા ક્રિયાપદનું V3 લખવાનું, મેડ નું V3 થશે મેડ. હવે will prepare. મેં તમને આગળ કહ્યું કે કોઈ પણ મોડલ ઓક્સિલરી અથવા હેલ્પિંગ વર્બ જે આપેલું હશે એ જેમનું તેમ લખી દેવું. એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે, તો ટુ બી નું મૂળ રૂપ લખીશું આપણે બી. આપેલા ક્રિયાપદનું V3 prepared. હવે આપણી પાસે છે કોલ્ડ. કોલ્ડ એ પણ ભૂતકાળ છે, તેથી V2 છે તો ટુ બી નું V2 was were અને જેમાં ed લાગે એનું V3 એ જ રહેશે. મિત્રો એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અથવા વર્બ ફોર્મ્સ આ બધા ચેપ્ટરની અંદર તમને ક્રિયાપદના બધા રૂપ આવડવા જરૂરી છે. જો તમને ક્રિયાપદના V1, V2, V3 ખબર ન હોય તો તમારે પ્રિપેર કરવા જ જોઈએ. એને લીધે તમારું વાક્ય ખોટું ના પડવું જોઈએ. પ્લીઝ વર્તમાન કાળ છે એટલે V1 ટુ બી નું V1 થશે am is are, play નું V3 played. may એની સાથે પનિશ એ V આપ્યું છે, તેથી B અને પનિશ નું V3 punished. sold V2 છે, તેથી ટુ બી નું V2 was were લખ્યું, sold નું V3 sold જ થશે. will પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, તેથી બી અને રાઇટ નું V3 return. હવે આપણી પાસે છે સેલિબ્રેટ. સેલિબ્રેટ એટલે V1 છે, તેથી આપણે am is are લખીશું અને આપેલા ક્રિયાપદનું V3 celebrated. informs પણ વર્તમાન કાળ છે, તેથી V1, તેથી am is are અને informs નું V3 informed. invited past tense છે, V2 છે, તેથી was were અને invited નું V3 થશે invited. તો અહીં આપણે એક્ટિવ માંથી પેસિવ કઈ રીતે થાય એ સમજ્યું. તો હવે આપણે વાક્યો સમજીએ. ચાલો. ઓકે મિત્રો, મને લાગે છે કે હવે તમને એક્ટિવ માંથી પેસિવ કઈ રીતે કરવું એના નિયમો અને એના ફેરફારો સમજાઈ ગયા હશે. તો હવે આપણે વાક્યને સમજવાની કોશિશ કરીએ. આપણે હંમેશા યાદ રાખવાનું છે કે સૌથી પહેલા આપણે ક્રિયાપદને અંડરલાઈન કરીશું. ક્રિયાપદને શું અથવા કોને થી પ્રશ્ન પૂછવામાં આવે અને તમને જે મળશે તે કર્મ હશે. will score, તો શું સ્કોર કરશે? a century. તમને જવાબમાં મળે છે a century, તો a century કર્મ છે. એની આગળ જે આપેલો છે તે કર્તા છે. આગળ તમને જણાવ્યું તેમ આપણે કર્તાને રાઉન્ડ કરીશું, કર્મને બોક્સ બનાવીશું. કર્તાને રાઉન્ડ કરીશું, કર્મને બોક્સ બનાવીશું અને ક્રિયાપદને અંડરલાઈન કરીશું. હવે બોક્સ આગળ આવશે,
ક્રિયાપદનો ફેરફાર સમજો. will આપેલું છે તો will લખી દેવાનું છે. સ્કોર will પછી મોડ રૂપ આવશે તેથી be અને સ્કોર નું v3 થશે scored. A century will be scored by Rahul in next match. હવે ઘણા બાળકોને ક્યારેક સમસ્યા થતી હોય છે કે બાય રાહુલ અહીંયા આવશે કે છેલ્લે આવશે. તો યાદ રાખો, તમે કર્તા એટલે કે કર્તા જ્યારે પાછળ લઈ જાઓ છો ત્યારે વાક્ય સામાન્ય રીતે કમ્પ્લીટ કરવાનું હોય, પણ સમય સૂચક શબ્દ બિલકુલ છેલ્લે આવશે. એટલે યસ્ટરડે, એવરીડે એવું કંઈ આપ્યું હોય તો યસ્ટરડે બાય રાહુલ એવું નહીં આવશે. નેક્સ્ટ ડે અથવા ટુમોરો બાય રાહુલ એવું નહીં આવશે. બાય રાહુલ ટુમોરો, સમય બિલકુલ પાછળ રહેશે. ચાલો બીજું વાક્ય સમજો. ભીષ્મ will invite Karan in his marriage. અહીં ક્રિયાપદ છે will invite. કર્તાને આપણે રાઉન્ડ કરીશું, કર્મને આપણે બોક્સ બનાવીશું. will invite શું ઇન્વાઇટ કરશે નહીં, કોને ઇન્વાઇટ કરશે, કરણને ઇન્વાઇટ કરશે. તો કરણ શબ્દ આગળ આવશે. કરણ will આપ્યું છે તેથી will પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને એનું v3 એટલે be invited. Karan will be invited in his marriage by Bhishma. Karan will be invited in his marriage by Bhishma. ઉપર તમને જે સમજાવ્યું તે જ રીતે કે અહીંયા પણ જો તમને કન્ફ્યુઝન હોય કે આ બાય ભીષ્મ કઈ જગ્યાએ લખવું, તો તમે અહીંયા પણ લખી શકો છો Karan will be invited by Bhishma in his marriage. અને એ વધારે એપ્રોપ્રિએટ રહેશે કારણ કે ભીષ્મ નામ અહીંયા આવી ગયું છે, તો એના માટે સર્વનામ પહેલા ના આવે. એટલે ભીષ્મ વાળું જે ફ્રેઝ શબ્દ સમૂહ છે એ અહીંયા લખશો તો તમે his લખી શકો છો. એટલે કે Karan will be invited by Bhishma in his marriage. અને જો તમારે આ રીતે લખવું છે તો અહીંયા તમે the લખી શકો છો કે Karan will be invited in the marriage by Bhishma. Karan will be invited in the marriage by Bhishma. Brian studied that lesson in his college. અહીં ક્રિયાપદ છે studied. શું ભણ્યો? that lesson. હવે કર્તા કોણ છે? બ્રાયન. તો આપણે કર્તાને રાઉન્ડ કરીશું, કર્મને બોક્સ બનાવીશું અને ક્રિયાપદને અંડરલાઈન. હવે કર્મ આગળ આવશે, that lesson આગળ આવશે. ક્રિયાપદ ભૂતકાળમાં છે તેથી આપણે to be નું ભૂતકાળનું રૂપ લખીશું was અથવા were. આગળ લેસન એકવચન છે તેથી was આવશે. સ્ટડીડ જેમાં ed લાગે એનું v3 ed જ રહેવાનું છે, v3 જ રહેવાનું છે. by Brian in his college. અહીંયા આપણે by Brian આગળ લખી દીધું છે કારણ કે his પાછળ આપેલું છે. અનિરુદ્ધ asked Drumil about his business. અહીં asked ક્રિયાપદ છે. અનિરુદ્ધને આપણે રાઉન્ડ કરીશું જે કર્તા છે. કોને પૂછ્યું? તો દ્રુમિલને પૂછ્યું, એ કર્મ છે. તો દ્રુમિલ શબ્દ આગળ આવશે. asked ભૂતકાળ છે તેથી was અને asked નું v3 asked. Drumil was asked. પહેલા વાક્ય પૂરું કરવાનું. about his business by Anirudh. તો એક સિમ્પલ ટેકનિક છે અને એ જ પ્રોસેસને જો તમે
સારી રીતે સમજીને પ્રેક્ટિસ કરશો તો વાક્યને બહુ આરામથી સમજી શકશો. ક્રિયાપદને અંડરલાઈન કરો, કર્મને બોક્સ બનાવો, કર્તાને રાઉન્ડ કરો, કર્તાને પાછળ લઈ જવાનો છે, કર્મને આગળ લાવવાનો છે, અને ક્રિયાપદના યોગ્ય ફેરફારો જે તમને સમજાવ્યા to be plus v3. ચલો વિદ્યાર્થીઓ, વધારાના વાક્યો સમજવાની કોશિશ કરીએ. 5 નંબરનું વાક્ય છે પ્રશાંત દવે conducts many seminars every year. હવે ફિક્સ નિયમ પ્રમાણે સૌથી પહેલા આપણે ક્રિયાપદને અંડરલાઈન કરીશું. conducts એટલે આયોજન કરવું. શેનું આયોજન કરે છે? many seminars. તો many seminars જે છે તે આપણું કર્મ થયું. તો આપણે અહીંયા લખીશું many seminars. conducts વર્તમાન કાળ છે તેથી to be નું વર્તમાન કાળનું રૂપ અને seminars ની સાથે બહુવચન રહેશે are. conducts નું v3 conducted. હવે every year એ સમય છે એટલે સમયની પહેલા આપણે કર્તા મૂકી દઈશું by પ્રશાંત દવે. અને every year અહીંયા લખાશે. many seminars are conducted by Prashant Dave every year. સંજય રાવલ motivates ક્રિયાપદ છે. motivates youngsters. શું મોટિવેટ કરે છે એનો જવાબ નહીં મળે. કોને મોટિવેટ કરે છે? યંગસ્ટર્સ ને. તો યંગસ્ટર્સ એ આપણું કર્મ થયું. યંગસ્ટર્સ આગળ જશે. યંગસ્ટર્સ બહુવચન છે અને અહીં વર્તમાન કાળ છે તેથી are. મોટિવેટ નું v3 થશે મોટિવેટેડ. પહેલા વાક્ય પૂરું કરીશું. in his videos સમય નથી એટલે પહેલા આપણે એ લખીશું. અને પછી કર્તા લખીશું by સંજય રાવલ. આગળ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે અહીં તમે ધ લખો તો પણ ચાલશે અને અહીં જ તમે કર્તા લખી દો તો પણ ચાલે. યંગસ્ટર્સ આર મોટિવેટેડ ઇન સંજય રાવલ્સ વિડિયોઝ. હિઝ ને બદલે ત્યાં જ આપણે પ્રોનાઉન ને બદલે ત્યાં જ નાઉન લખી દઈએ ઇન સંજય રાવલ્સ વિડિયોઝ. આયુષી ગિફ્ટેડ એન ઇન્ક પેન ટુ અંજલિ. મિત્રો અહીં સુધી જે આપણે જોયું તે એક જ કર્મ વાળી વાક્ય રચના હતી. હવે આપણે દ્વિકર્મીય જેમાં બે કર્મ આપેલા હોય, એકથી વધારે કર્મ પણ હોઈ શકે તો બે કર્મ વાળી વાક્ય રચનામાં બે જવાબ બની શકે છે. એક્ટિવ ના પેસિવ જવાબ બે બનશે એ સમજીએ. ક્રિયાપદ છે ગિફ્ટેડ. આયુષી ગિફ્ટેડ એન ઇન્ક પેન ટુ અંજલિ ઓન હર બર્થડે. હવે ગિફ્ટેડ શું આપ્યું? એન ઇન્ક પેન. કોને આપી? અંજલિને. તો આ બંને તમારી પાસે કર્મ છે. આપણે જ્યારે પેસિવ નો જવાબ લખીશું ત્યારે સામાન્ય રીતે કોઈ ભૂલ ન થાય એટલા માટે તમારે યાદ રાખવું. એટલે ક્રિયાપદ પછી તાત્કાલિક આવતું જે પહેલું કર્મ હોય એનાથી જવાબ બનાવવો વધારે સારો છે. આપણે અહીંયા એન ઇન્ક પેન થી જવાબ બનાવીએ. એન ઇન્ક પેન ભૂતકાળ છે, ઇન્ક પેન એકવચન છે તેથી was gifted. પછી વાક્ય પૂરું કરવાનું. An ink pen was gifted to Anjali on her birthday by Ayushi. હવે આપણે બીજું જવાબ અથવા બીજું વાક્ય બનાવવાની કોશિશ કરીએ. ટુ અંજલિ છે જે આગળ આવશે ટુ નીકળી જશે. અંજલિ સિંગ્યુલર રહેશે એટલે was gifted. ક્રિયાપદ પછી છે an ink pen. મેં તમને કહ્યું એમ કે કર્તા બિલકુલ છેલ્લે રહેશે. પહેલા આખું વાક્ય પૂરું કરી દેવાનું. તો અંજલિ આગળ આવશે was gifted. હવે પહેલા વાક્ય પૂરું કરી દેવાનું છે.
મિત્રો 8 નંબરના વાક્યમાં પણ બે કર્મ આપેલા છે, સમજવાની કોશિશ કરો. Our teacher will teach us a new chapter. Will teach કોને શીખવશે? us. શું શીખવશે? a new chapter. હવે મેં તમને અહીંયા સમજાવ્યું એ જ રીતે, જે ક્રિયાપદ પછી પહેલું કર્મ આવતું હોય આપણે એનાથી જવાબ બનાવીએ એ વધારે સારું છે. us ને જો આપણે આગળ લઈ જઈશું તો થશે we. will teach છે એટલે will be અને teach નું v3 થશે taught. પહેલા વાક્ય પૂરું કરવાનું, a new chapter. નેક્સ્ટ વીક સમય છે એટલે એની પહેલા આપણે કર્તા મૂકી દઈશું by our teacher. હવે આપણે a new chapter થી બીજો જવાબ બનાવવાની કોશિશ કરીએ. a new chapter આગળ આવશે. will teach એનું will be taught થશે. હવે આપણે વાક્ય પૂરું કરવાનું છે એટલે us લખવાનું છે. નેક્સ્ટ વીક સમય છે એટલે by our teacher લખીશું. મિત્રો જવાબ તો તૈયાર થઈ ગયો છે, પણ તમે આ છેલ્લો જવાબ વાંચવાની કોશિશ કરો. a new chapter will be taught us. આ રીતે બોલાશે નહીં. જો તમે કોઈ વસ્તુને આગળ લઈ જાઓ છો અને કર્મ બીજું વ્યક્તિ વિશેષ હોય તો ત્યાં to લખવું જરૂરી છે. a new chapter will be taught to us by our teacher next week. મિત્રો આ જ રીતે તમે વધુ ને વધુ પ્રેક્ટિસ કરશો તો એક્ટિવ પેસિવ વોઇસ ખૂબ જ સરળતાથી સમજાઈ રહેશે. આશા કરું છું તમને એક્ટિવ પેસિવ મોસ્ટ ઓફ ક્લિયર થઈ ગયું હશે. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.